વડોદરા શહેરમાં ગુરુવારે અચાનક મોસમનો મિજાજ બદલાયો હતો. દિવસભર ભારે ઉકળાટ અને ગરમી બાદ સાંજના સમયે અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો, જેના કારણે શહેરના વાતાવરણમાં થોડો ઠંડકનો અહેસાસ થયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં અમી છાંટા પણ નોંધાયા હતા. પવન સાથે ધૂળ ઉડતા કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેના કારણે રસ્તા પર વાહન ચાલકોને થોડા સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોસમમાં અચાનક આવેલા આ બદલાવને કારણે લોકોમાં ગરમીથી થોડો રાહતનો અનુભવ થયો હતો. જોકે પવન અને ધૂળના કારણે ટ્રાફિક પર પણ થોડી અસર જોવા મળી હતી. બાકી જાય તો એ નીકળી જાય અને